જોઈ રહ્યા છો મારી સાથે વિરોધ પક્ષના નેતા પ્રદેશ મહિલા મંત્રી જોડાયા છે। શું કહેશો આજની સભા જોઈને? આજે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આજે જે રીતે જનમેદની ઉમટી હતી ગેનીબેન ભાવુક બન્યા છે, શું કહેશો? આજે બનાસની બેન અઢારે આલમની બેન ગેનીબેન જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે હું પણ એક મહિલા તરીકે મારો સૂર પુરાવું છું કે આજે બનાસની દીકરી, બનાસની બેન, બનાસની બહુ માટે આજે બનાસકાંઠાની લાજ બચાવવા અમે સૌ ગેનીબેનના સાથે છીએ। જે રીતે જનમેદની અત્યારે જ્યારે ફોર્મ ભરવા જઈ રહી છે, લાખોની સંખ્યા ઉમટી છે, ગેનીબેન ભાવુક બનીને એક નવો સંદેશ આપે છે જિલ્લાને। આજે બનાસકાંઠાનો જિલ્લો બચાવવા માટે આજે બેન પોતાની ગરીબ ઘરની દીકરી બેન પોતાની આજે આબરૂ બચાવવા આજે અઢારે આલમ બેનની સાથે જોડાઈ છે। જોઈ રહ્યા છો અહીંયા કોંગ્રેસ પક્ષના અલગ અલગ નેતાઓ મારી સાથે જોડાયા છે। એક યુવા નેતૃત્વ કહી શકાય, માલધારી સમાજનો ચહેરો છે, ખૂબ આક્રમક યુવા લીડર છે, શું કહેશો? અત્યારે ગુજરાતમાં જે લોકશાહીનું જીવતી રાખવા માટે અમારા શીર્ષ નેતૃત્વએ ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે। ત્યારથી કરી અને પૂરા બનાસકાંઠાની અસ્તિત્વ અને અસ્મિતાની લડાઈ લડવા માટે બનાસની જનતા જનાર્દન અમારી સાથે જોડાઈ છે અને ગેનીબેનનો ભવ્ય વિજય થશે એ હું ચોક્કસપણે ખાતરી આપું છું। જોઈ રહ્યા છો બનાસકાંઠાની બેન ગેનીબેન એટલે બનાસની બેન ગેનીબેનનું જે સૂત્ર છે એ સાર્થક કરવા માટે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી છે। આજે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાનું ઉમેદવારી પત્ર જે છે એનું નામાંકન કરવા માટે અહીંયા ઉમટી રહ્યા છે। મોટી સંખ્યામાં જે ભીડ છે ઉમટી રહી છે। બનાસની બેન ગેનીબેનના નારા સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જઈ રહી છે। નમસ્કાર।